હેલો, વેલકમ બેક ઇન્ફિનિટી એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ. આજે આપણે જોવાના છે ઇલેક્ટ્રિકલ સેમ 3 સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એના આઈએમપી ક્વેશ્ચન. અને ચેપ્ટર નંબર 1નું નામ છે ફંડામેન્ટલ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. 10 માર્કનું જે છે એ ચેપ્ટર. ફર્સ્ટ છે એ છે રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇન મેઝરમેન્ટ સિસ્ટમ, 3 થી 4 માર્ક. બીજો ક્વેશ્ચન છે જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, 3 માર્કનો છે. ત્રીજો ક્વેશ્ચન છે ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ એન્ડ ઇન્ટિગ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, 3 માર્કનો ક્વેશ્ચન છે. ચોથું છે ટોર્ક રિક્વાયર્ડ ફોર ધ ઓપરેશન ઓફ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એમાં ફર્સ્ટ છે એ છે ડિફ્લેક્ટિંગ ટોર્ક, સેકન્ડ કંટ્રોલિંગ ટોર્ક, ત્રીજું છે ડેમ્પિંગ ટોર્ક. 4 થી 7 માર્કમાં પૂછાશે, અને જો કોઈ એક ટોર્ક પૂછાય તો એ 3 થી 4 માર્કમાં હશે. પાંચમો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન ગ્રેવિટી કંટ્રોલ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ, 3 થી 4 માર્કનો છે. એ લાસ્ટ 2 જીટીયુમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. છઠ્ઠો છે એ છે એડી કરંટ ડેમ્પિંગ વિથ ક્લીન ફિગર, 4 થી 7 માર્કનો ક્વેશ્ચન છે. સાતમો છે ડિફરન્સ બિટવીન એક્યુરસી એન્ડ પ્રિસિઝન, 3 થી 4 માર્કનો ક્વેશ્ચન છે. આઠમો છે સોર્સ ઓફ એરર, 3 માર્કનો છે ક્વેશ્ચન. નવમો ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ એરર, 3 થી 4 માર્કનો ક્વેશ્ચન છે. અને 10મો ક્વેશ્ચન છે બ્લોક ડાયાગ્રામ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, 4 માર્કનો ક્વેશ્ચન છે. હવે ચેપ્ટર નંબર 2 છે પોટેન્શિયોમીટર એન્ડ બ્રિજ, 16 માર્કનું ચેપ્ટર છે. પાસ થવું હોય તો કરી લેજો. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન, 3 માર્કમાં પૂછાશે. બીજો છે એ છે કેલ્વિન ડબલ બ્રિજ, 4 થી 7 માર્કમાં પૂછાશે. ત્રીજો છે એ વિસ્ટર્ન બ્રિજ છે, 4 થી 7 માર્કમાં પૂછાશે. ચોથો છે મેગર, 4 થી 7 માર્કમાં. પાંચમો છે મેક્સવેલ બ્રિજ, એ પણ 4 થી 7 માર્કમાં પૂછાશે. છઠ્ઠો ક્વેશ્ચન છે ડિસોટી બ્રિજ, 4 થી 7 માર્કમાં પૂછાશે. અને સાતમો છે યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ, 7 માર્કનો ક્વેશ્ચન છે. લાસ્ટ જીટીયુમાં પણ પૂછાઈ ગયો છે. ચેપ્ટર નંબર 3 છે ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, 24 માર્કનું આઈએમપી ક્વેશ્ચન છે. કરી લેજો પાસ થવા માટે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે મૂવિંગ આયન ટાઈપ એમીટર, 4 માર્કનો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે પીએમએમસી ટાઈપ એમીટર એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, 3 થી 7 માર્કમાં પૂછાશે. ત્રીજો ક્વેશ્ચન છે કમ્પેરિઝન બિટવીન મૂવિંગ આયન ટાઈપ એન્ડ પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, 4 માર્કનો. લાસ્ટ જીટીયુમાં પણ પૂછાયેલો છે. ચોથો ક્વેશ્ચન છે મેઝરમેન્ટ ઓફ પાવર ઇન 3 ફેઝ સર્કિટ યુઝિંગ 2 વોટ મીટર, 4 થી 7 માર્કનો. એ પણ લાસ્ટ 2 જીટીયુમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પાંચમો છે ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર, 7 માર્કનો ક્વેશ્ચન છે. છઠ્ઠો છે એ છે થર્મલ ટાઈપ મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર, 4 માર્કનો ક્વેશ્ચન છે. સાતમો છે ક્લિપ-ઓન મીટર, 4 થી 7 માર્કમાં પૂછાશે વિથ ફિગર, અને એનું જે છે એ એક્સપ્લેન કરવાનું છે. લાસ્ટ 2 જીટીયુમાં પણ પૂછાયેલો છે. આઠમો છે બ્લોક ડાયાગ્રામ ઓફ સ્ટેટિક ડિજિટલ એનર્જી મીટર એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ, 4 થી 7 માર્કમાં પૂછાશે. નવમો ક્વેશ્ચન છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, 4 માર્કનો ક્વેશ્ચન છે. અને 10મો છે પોઇન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ સિલેક્ટિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, 4 થી 7 માર્કનો ક્વેશ્ચન છે. કરી લેજો પાસ થવા માટે. ચેપ્ટર નંબર 4 છે કેલિબ્રેશન એન્ડ ટેસ્ટિંગ, 6 માર્કનું છે ચેપ્ટર. ફર્સ્ટ છે નીડ ઓફ કેલિબ્રેશન, 3 માર્કનું છે. પછી બીજો ક્વેશ્ચન છે સિંગલ ફેઝ એનર્જી મીટર કેલિબ્રેશન. એમાં ફર્સ્ટ છે રોટરી સબસ્ટાન્ડર્ડ મીટર યુઝિંગ ઇન લોંગ પીરિયડ ડાયલ ટેસ્ટ. પછી બીજું છે રોટરી સબસ્ટાન્ડર્ડ મીટર યુઝ ઇન શોર્ટ પીરિયડ ડિસ્ક સ્પીડ ટેસ્ટ. ત્રીજું છે એ છે સબસ્ટાન્ડર્ડ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ સ્ટોપ વોચ, 3 થી 4 માર્કનો. અને ત્રીજું જે છે એ છે વોટ કેલિબ્રેશન, 4 માર્કમાં પૂછાશે. પાંચમું ચેપ્ટર છે ટ્રાન્સડ્યુસર, 14 માર્કનું છે. પાસ થવું હોય તો કરી લેજો. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, 3 થી 4 માર્કનો. બીજો છે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર, 4 માર્કમાં. ત્રીજો ક્વેશ્ચન છે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, 4 થી 7 માર્કમાં. ચોથો ક્વેશ્ચન છે આરટીડી, 4 થી 7 માર્કમાં. પાંચમો ક્વેશ્ચન છે એલવીડીટી, 4 થી 7 માર્કમાં પૂછાશે. પછી છઠ્ઠો ક્વેશ્ચન છે સેલિયન ઓર સિંક્રો, 4 માર્કમાં પૂછાશે. સાતમું જે છે એ છે વેરિયેબલ કેપેસિટન્સ ટ્રાન્સડ્યુસર, 4 માર્કમાં પૂછાશે. આઠમું છે એલડીઆર, 4 માર્કમાં પૂછાઈ શકે. નવમો ક્વેશ્ચન છે ફોટોડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર, 7 માર્કમાં પૂછાશે.
પછી 10મો છે ફેક્ટર ટુ બી કન્સિડર્ડ ઇન સિલેક્શન ઓફ ટ્રાન્સડ્યુસર, 4થી 7 માર્કમાં પૂછાઈ શકે છે. હવે માત્ર જેને પાસ થવું છે એના માટે બીજું, ત્રીજું અને 5મું ચેપ્ટર કરી લેવું. વિડીયો યુઝફુલ હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ બીજા સબ્જેક્ટનું IMP જોતું હોય તો પણ કહેજો. અને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.